તમને આપેલું છે કે 450 રૂપિયામાં વસ્તુ વેચાય છે ત્યારે 10% ખોટ જાય છે. એનો મતલબ એ થાય કે આ 450 જે છે એ 10% ખોટ સાથેની રકમ છે. એનું 10% ખોટ સાથેની રકમ એટલે કે અહીંયા 10% ઘટાડીએ તો આ રકમ 90% કહેવાય. બરાબર, 100% રકમ હોય એમાંથી 10% ખોટ જાય તો આ રકમ જે છે એ તમારી 90% રકમ ગણાય. બરાબર, હવે એનો મતલબ આ રીતે ગણતરી કરી શકીએ કે 450 રૂપિયા એ 90% હોય તો 600 રૂપિયા કેટલા ટકા કહેવાય? તો આના આધારે તમે ગણતરી કરો કે 600 રૂપિયા બરાબર કેટલા ટકા કહેવાય? તો આપણે ગણતરી કરી શકીએ અહીંયા કે 450 90% હોય તો 600 રૂપિયા કેટલા ટકા? તો અહીંયા 600 ગુણ્યા 90 અને ભાગાકારમાં 450 લખાય. તમે આનું સાદું રૂપ આપો તો અહીંયા 1 0 ઉડાડી દઈએ, 9 પંચું 45, તો અહીંયા આવી જાય 5. 5થી હું 600 ને ભાગું તો અહીંયા આવી જાય 120. તો અહીંયા જવાબ બની જાય છે 120%. એટલે કે 600 રૂપિયા જે છે એ 120% રકમ કહેવાય. બરાબર, હવે આ 120માંથી તમારે શું કરવાનું? મૂળ કિંમતના ટકા બાદ કરી દેવાના. મૂળ કિંમતના ટકા 100% હોય તો 120માંથી હું 100% બાદ કરું તો અહીંયા વધારાના ટકા કેટલા આવે છે? 20%. તો આ 20% જે છે એ તમારો નફો કહેવાય.